નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભાગ 1 માં આપ સૌનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 12.1 પ્રશ્ન 1 થી 3 અને 5 નો અભ્યાસ કરીશું। પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। વર્તુળની પરિમિતિ જેનું પુનરાવર્તન કરવાનું છે। અગાઉના ધોરણોમાં તમે વર્તુળની પરિમિતિ વિશે અભ્યાસ કરી ગયા છો। પરિમિતિ સમજવા માટે આપણે એક વર્તુળ દોરીએ। આ જે વર્તુળ દોરીએ છીએ ત્યારે આ જે લંબાઈ આવે એ લંબાઈને વર્તુળની પરિમિતિ અથવા તો પરિઘ કહેવામાં આવે છે। તો પરિઘ એટલે વર્તુળ ઉપરની એક વખતની મુસાફરીથી કપાતા અંતરને તેની પરિમિતિ અથવા પરિઘ કહે છે। વર્તુળનું આ કેન્દ્ર છે અને કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા હોય એમને વ્યાસ કહેવાય। એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે। હવે કોઈ પણ વર્તુળ લ્યો તો એ વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ એ બંનેનો ગુણોત્તર જો લેવામાં આવે તો તે અચળ હોય, કોઈ એક સંખ્યા જ મળે છે। આ જે સંખ્યા છે તેને પાઈ કહેવામાં આવે છે। વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર અચળ છે જેને પાઈ કહે છે। તમે ધોરણ 9 માં શીખી ગયા કે પાઈ અસમય સંખ્યા છે, તેથી એનું દશાંશ સ્વરૂપ જોઈએ તો અનંત અનાવૃત હોય। તેમનું આસન્ન મૂલ્ય દાખલા ગણવા માટે આપણે 22 સપ્તમાંશ અથવા તો 3.14 લઈશું। પરિઘ ભાગ્યા વ્યાસ કરો તો પાઈ મળે। તેથી પરિઘ બરાબર પાઈ, વ્યાસ ડાબી બાજુ છે જમણી બાજુ લઈ જઈએ તો અંશમાં આવે એટલે પાઈ ગુણ્યા વ્યાસ। હવે વ્યાસનું સૂત્ર થાય 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2r। તેથી પરિઘ બરાબર પાઈ ગુણ્યા 2r। તેથી પરિઘ બરાબર 2 પાઈ r। પરિઘનું સૂત્ર થાય 2 પાઈ r। વર્તુળનું ક્ષેત્રફળ। વર્તુળનું ક્ષેત્રફળ સમજવા માટે આપણે એક વર્તુળ દોરીએ છીએ। આ વર્તુળ જે છે એના આપણે સમાન 8 ભાગ કરીએ છીએ અને આ 8 ભાગમાંથી આપણે 4 ભાગ ઉપર અને 4 ભાગ નીચે આ પ્રમાણે ગોઠવીએ છીએ। હવે આ એક ભાગ જે છે એ વૃત્તાંશ આકાર ધરાવે છે, જેમાં આ લંબાઈ છે તે વર્તુળની ત્રિજ્યા છે અને આ ભાગ છે એ પરિઘનો ભાગ છે। પરિઘના 4 ભાગ જે છે એ ઉપર આવે છે અને પરિઘના 4 ભાગ નીચે આવે છે। એટલે કે પરિઘની અડધી લંબાઈ નીચે છે અને પરિઘની અડધી લંબાઈ ઉપર છે। પરિઘની લંબાઈ 2 પાઈ r છે, એનું અડધું કરો તો પાઈ r થાય। એટલે કે આ જે લંબાઈ આવે એ પાઈ r થશે અને નીચે પણ પાઈ r થશે, જ્યારે આ લંબાઈ જે આવે છે એ r એટલે કે વર્તુળની ત્રિજ્યા જેટલી થાય।
હવે વર્તુળના આપણે 32 ભાગ કરીએ, એમાંથી 16 ભાગ ઉપર અને 16 ભાગ નીચે લઈએ તો આ રીતનો આકાર બને. તે જોઈએ તો સંપૂર્ણ ચોરસ બનતો નથી. આ અહીંયા તમે છેડાનો ભાગ સફેદ જોઈ શકો છો, જે ભાગ વર્તુળનો ભાગ નથી થતો. અહીંયા પણ સફેદ ભાગ આવે છે. તો આપણે 32 ભાગ કર્યા તો આ ભાગનું પ્રમાણ છે એ ઘટ્યું. જો 8 જ ભાગ કર્યા હોય તો આ સફેદ ભાગનું પ્રમાણ છે એ વધારે થાય. જો આપણે ભાગ વર્તુળના જે બનાવીએ છીએ તે વધારતા જઈએ તો શું થાય એ આપણે જોઈએ. વર્તુળના ઘણા નાના નાના ભાગ બનાવીએ છીએ, એમાંથી અડધા ભાગ ઉપર અને અડધા ભાગ નીચે બનાવીએ. હજી અહીંયા તમે જુઓ તો સંપૂર્ણ લંબચોરસ બનતો નથી. હજી વધારે ભાગ આપણે વર્તુળના કરીએ. વર્તુળના નાના નાના ભાગ કરતા જઈએ છીએ. જે નાના ભાગ કર્યા છે એના ફરી વખત નાના ભાગ કરતા જાઓ. આવી રીતે નાના ભાગના નાના ભાગ અનંત વખત કરતા જાઓ અને એમાંથી જે ભાગ આપણને મળ્યા હોય એ અડધા ભાગને ઉપર અને અડધા ભાગને નીચે રાખીને જો આપણે ગોઠવીએ તો આ રીતનો લંબચોરસ આકાર મળે. અહીંયા આ વર્તુળનું ક્ષેત્રફળ અને આ લંબચોરસનું ક્ષેત્રફળ સમાન થાય. અહીંયા આપણે જોઈ ગયા કે આ જે લંબાઈ છે એ વર્તુળની પરિઘ કરતા અડધી થાય છે અને પહોળાઈ જે છે એ વર્તુળની ત્રિજ્યા જેટલી થાય છે. અહીં વર્તુળનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ સમાન થયું તો આપણે લખીશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને અહીંયા આપણે જોઈ ગયા કે લંબચોરસની લંબાઈ છે એ અર્ધ પરિમિતિ એટલે કે પરિઘ કરતા અડધી છે. પરિઘ 2πr છે તો એનું અડધું πr થાય. તો લંબચોરસની લંબાઈ છે એ πr થશે અને આ જે છે પહોળાઈ એ r જેટલી થાય. તો કિંમત મૂકીએ લંબાઈ πr ગુણ્યા પહોળાઈ r. πr અને r નો ગુણાકાર કરીએ તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને πr વર્ગ મળે. આમ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય πr વર્ગ. સ્વાધ્યાય 12.1 પ્રશ્ન 1. બે વર્તુળની ત્રિજ્યા 19 સેમી અને 9 સેમી છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે સૌ પ્રથમ ધારી લઈએ કે પ્રથમ વર્તુળની ત્રિજ્યા r1 બરાબર 19 સેમી અને બીજું વર્તુળ જે છે એમની ત્રિજ્યા r2 બરાબર 9 સેન્ટીમીટર. હવે ત્રીજું વર્તુળ એવું છે કે જેમનો પરિઘ આ પ્રથમ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો થતો હોય તો એની ત્રિજ્યા પણ આપણે ધારી લઈએ. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા બરાબર કેપિટલ R. હવે આપણને કીધું છે એ મુજબ પ્રથમ વર્તુળનો પરિઘ વત્તા બીજા વર્તુળનો પરિઘ બરાબર મોટા વર્તુળનો પરિઘ. પરિઘનું સૂત્ર
આપણે શીખી ગયા 2πr. તો પ્રથમ વર્તુળ માટે ત્રિજ્યા r1 છે, તેથી 2πr1 વત્તા બીજા વર્તુળ માટેની ત્રિજ્યા r2 છે, તો 2πr2 બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા છે એ કેપિટલ R છે, તો 2πR. હવે ડાબી બાજુ જોઈએ તો એમાં 2π છે એ સામાન્ય નીકળે છે, તો એ સામાન્ય લઈએ, તેથી 2π કૌંસમાં R1 વત્તા R2 બરાબર 2πR. જમણી બાજુ 2π છે એ અંશમાં છે, ડાબી બાજુ લઈ જઈએ તો એ છેદમાં આવે, તેથી 2π કૌંસમાં R1 વત્તા R2 કૌંસ પૂરો અને છેદમાં 2π બરાબર R. અહીં 2π અને 2π ઉડી જશે, તેથી R1 વત્તા R2 બરાબર R. હવે R1 ની કિંમત છે 19 અને R2 ની કિંમત છે 9. એ બંને કિંમતો અહીં મૂકી દઈએ, તેથી 19 વત્તા 9 બરાબર R. તેથી R બરાબર 19 વત્તા 9 એટલે 28 સેમી. આમ માગેલ વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર છે. પ્રશ્ન 2. બે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે ધારી લેશું, ધારો કે પ્રથમ વર્તુળની ત્રિજ્યા બરાબર R1 બરાબર 8 સેન્ટીમીટર અને બીજા વર્તુળની ત્રિજ્યા R2 બરાબર 6 સેન્ટીમીટર. હવે આ બંને વર્તુળોના ક્ષેત્રફળનો સરવાળો કરો. એટલું ક્ષેત્રફળ કોઈ એક ત્રીજા વર્તુળનું છે અને તેમની ત્રિજ્યા પણ આપણે ધારી લઈએ. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા બરાબર R. હવે આપણને રકમમાં આપેલું છે તે મુજબ પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ વત્તા બીજા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr વર્ગ. પહેલા વર્તુળ માટે ત્રિજ્યા R1 હોવાથી આપણે લખીશું πr1 સ્ક્વેર વત્તા બીજા વર્તુળની ત્રિજ્યા R2 છે, તો πr2 સ્ક્વેર બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R છે, તો πR સ્ક્વેર થાય. હવે અહીં પાઈ છે તે સામાન્ય નીકળે છે, તો સામાન્ય કાઢીએ, તેથી પાઈ કૌંસમાં R1 સ્ક્વેર વત્તા R2 સ્ક્વેર કૌંસ પૂરો બરાબર πR સ્ક્વેર. પાઈ અંશમાં છે, ડાબી બાજુ લઈ જઈએ તો છેદમાં આવે, તેથી પાઈ કૌંસમાં R1 સ્ક્વેર વત્તા R2 સ્ક્વેર કૌંસ પૂરો છેદમાં પાઈ બરાબર R2 સ્ક્વેર. અહીં પાઈ અને પાઈ છે એ ઉડી જાય, તો R1 સ્ક્વેર વત્તા R2 સ્ક્વેર બરાબર R સ્ક્વેર. અહીં R1 છે એમની કિંમત 8 સેન્ટીમીટર છે અને R2 છે એમની કિંમત 6 સેન્ટીમીટર છે. એ બંને કિંમતો અહીંયા આપણે મૂકી દઈએ, તેથી કૌંસમાં 8 નો વર્ગ વત્તા કૌંસમાં 6 નો વર્ગ બરાબર R નો વર્ગ. તેથી 8 નો વર્ગ 64 વત્તા 6 નો વર્ગ 36 બરાબર R વર્ગ. તેથી R વર્ગ બરાબર 64 વત્તા 36 એટલે કે 100. R વર્ગ બરાબર 100. બંને બાજુ વર્ગમૂળ લ્યો તો R વર્ગનું વર્ગમૂળ R બરાબર 100 નું વર્ગમૂળ 10. આમ R જે છે કેપિટલ R એ 10 સેમી મળે. આમ માગેલ વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે.
પ્રશ્ન 3, આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે અને દરેક વિભાગની પહોળાઈ 10.5 સેન્ટીમીટર છે. ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. અહીં તીરંદાજીનું લક્ષ્ય આપેલું છે, જેમાં સૌથી કેન્દ્રનો ભાગ છે એ સોનેરી વર્તુળાકાર ભાગ છે. પછીનો પ્રદેશ જે છે એ લાલ પ્રદેશ આવે છે, પછી ભૂરો પ્રદેશ આવે છે, કાળો પ્રદેશ અને છેલ્લે બહારની બાજુ સફેદ આવે છે. એમાંથી રકમમાં કહ્યા મુજબ દરેક પ્રદેશ છે એ 10.5 સેન્ટીમીટર, એટલે કે આ જે પહોળાઈ આવે એ 10.5 સેન્ટીમીટરની થાય. ભૂરા માટે પણ 10.5, કાળા માટે પણ 10.5 અને સફેદ માટે પણ 10.5 સેમી થાય. સૌ પ્રથમ આપણે આ જે સોનેરી પ્રદેશ એટલે કે સોનેરી વર્તુળ છે એમનું ક્ષેત્રફળ શોધીશું. સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે. તેથી એમની જો ત્રિજ્યા ગણીએ તો વ્યાસથી અડધી થાય, એટલે કે 21/2 થાય. તો આપણે લખીશું, તેથી સોનેરી રંગના વર્તુળની ત્રિજ્યા R1 બરાબર 21/2 સેન્ટીમીટર બરાબર 10.5 સેન્ટીમીટર. R1 ની કિંમત 21/2 એટલે કે 10.5 સેન્ટીમીટર છે. જ્યારે R1 છે તે ગુણાકારમાં આવતા હોય ત્યારે આપણે 21/2 લખીશું અને R1 છે તે સરવાળા બાદબાકીમાં આવતા હોય તો આપણે 10.5 લખીશું. તેનાથી ગણતરીમાં સરળતા રહેશે. તો લખીએ, સોનેરી રંગના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ R1 સ્ક્વેર. પાઈની કિંમત અહીં આપેલી નથી એટલે આપણે 22/7 લેશું બરાબર 22/7 ગુણ્યા R1 નો વર્ગ છે તો R1 ની કિંમત 21/2 2 વખત લખીએ. 21/2 ગુણ્યા 21/2 એટલે R1 નો વર્ગ થઈ જશે. હવે અહીં જોઈએ તો 22 અને 2 એ છેદ ઉડે છે તો 11/2 22 થાય. તો અહીંયા ઉપર લખવા જોઈએ 11. પછી બીજો છેદ ઉડાડીએ તો 7/13 થાય. તો 7/13 એટલે અહીંયા આપણે લખીશું 3. હવે અહીં 11/3/21 અંશમાં વધે અને છેદમાં 2 વધે છે. તો જો 11/3 કરો તો 11×3 = 33 અને 33×21 કરો એટલે 693 અને છેદમાં 2. 693/2 કરો એટલે 346.5 સેન્ટીમીટર વર્ગ. આ સોનેરી રંગના પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળ્યું. હવે સોનેરી રંગ પછી લાલ રંગનો પ્રદેશ આવે છે. તો એ લાલ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે ગણતરી કરવાનું છે. તો અહીં જે લાલ વર્તુળ બને એમની ત્રિજ્યા આપણે શોધવી જોઈએ. તો આપણને રકમમાં કીધેલું છે કે દરેક પ્રદેશ જે છે એ 10.5 સેન્ટીમીટર પહોળો છે. તો સોનેરી રંગની જે ત્રિજ્યા હોય એના કરતા લાલ રંગના વર્તુળની ત્રિજ્યા 10.5 સેન્ટીમીટર વધુ થાય. તેથી લાલ રંગના વર્તુળની ત્રિજ્યા R2 બરાબર સોનેરી રંગના વર્તુળની ત્રિજ્યા વત્તા 10.5 સેન્ટીમીટર.
કેમ કે રકમમાં આપણને આપેલું છે દરેક પ્રદેશ એ 10.5 સેન્ટીમીટર વિભાગની પહોળાઈ ધરાવે છે. હવે સોનેરી રંગના વર્તુળની ત્રિજ્યા 10.5 સેન્ટીમીટર છે, તો એ કિંમત મૂકી દઈએ બરાબર 10.5 સેન્ટીમીટર વત્તા 10.5 સેન્ટીમીટર, બંનેનો સરવાળો કરો એટલે 21 સેન્ટીમીટર. આમ લાલ રંગના વર્તુળની ત્રિજ્યા R2 છે એ આપણને 21 સેન્ટીમીટર મળે. હવે લાલ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ જો આપણે ગણવું હોય તો લાલ રંગનું જે વર્તુળ છે એમના ક્ષેત્રફળમાંથી આ સોનેરી રંગના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું જોઈએ. તો લખીએ લાલ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લાલ રંગના વર્તુળનું ક્ષેત્રફળ ઓછા સોનેરી રંગના વર્તુળનું ક્ષેત્રફળ. લાલ રંગના વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ પાઈ R2 સ્ક્વેર ઓછા સોનેરી રંગના વર્તુળનું ક્ષેત્રફળ આગળ આપણે ગણી ગયા તે મૂકીએ 346.5. R2 છે એ 21 છે, અહીંયા કિંમત મૂકી દઈએ, તેથી 22 ગુણ્યા R2 સ્ક્વેર એટલે 21 ગુણ્યા 21 અને ઓછા 346.5. અહીંયા છેદ ઉડે છે 7 અને 21 ના, 7 તેરીને 21 થાય તો અહીંયા લખાશે 3. હવે ગુણાકાર આપણે જો કરીએ તો 22 ગુણ્યા 3 ગુણ્યા 21 નો ગુણાકાર કરવો પડે. 22 ગુણ્યા 3 કરો એટલે 22 તેરી 66 અને 66 ગુણ્યા 21 કરો એટલે 1386 મળે. તો આપણે લખીએ 1386 ઓછા 346.5. બાદબાકી કરીએ તો લાલ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળશે 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે લાલ રંગનું વર્તુળ જે છે એમનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 1386. આગળ તેનો ઉપયોગ આવશે. જોઈએ લાલ રંગ પછી હવે ભૂરા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ. ભૂરા રંગનું ક્ષેત્રફળ શોધવા માટે ભૂરા રંગના વર્તુળની ત્રિજ્યા ગોતવી જોઈએ. ભૂરા રંગના વર્તુળની ત્રિજ્યા છે એ લાલ રંગના વર્તુળની ત્રિજ્યા કરતા 10.5 સેન્ટીમીટર વધારે થાય. તો લખીએ ભૂરા રંગના વર્તુળની ત્રિજ્યા R3 બરાબર લાલ રંગના વર્તુળની ત્રિજ્યા વત્તા 10.5 સેન્ટીમીટર. લાલ રંગની વર્તુળની ત્રિજ્યા છે 21 સેન્ટીમીટર અને એમાં 10.5 સેન્ટીમીટર ઉમેરીએ તો બંનેનો સરવાળો મળે 31.5 સેન્ટીમીટર. આમ ભૂરા રંગના વર્તુળની ત્રિજ્યા R3 31.5 સેન્ટીમીટર મળે. હવે ભૂરા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે ગણવું હોય તો ભૂરા રંગના વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી લાલ રંગના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું જોઈએ. તેથી ભૂરા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ભૂરા રંગના વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લાલ રંગના વર્તુળનું ક્ષેત્રફળ. ભૂરા રંગના વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો પાઈ R3 સ્ક્વેર ઓછા અગાઉ આપણે લાલ રંગના વર્તુળનું ક્ષેત્રફળ ગોતી ગયા છીએ તો એ મૂકી દઈએ 1386. R3 ની કિંમત મૂકીશું 31.5. તેથી પાઈ એટલે 22 ગુણ્યા 31.5 ગુણ્યા 31.5 ઓછા 1386. હવે 31.5 ભાગ્યા 7 કરીએ તો જવાબ આપણને મળશે 4.5. હવે 22 ગુણ્યા 4.5 કરીએ તો મળે 99.
અને 99 ગુણ્યા 31.5 કરો એટલે 3118.5 થાય. તો અહીંયા કિંમત મૂકીએ 3118.5 ઓછા 1386. બંનેની બાદબાકી કરશું એટલે ભૂરા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળે 1732.5 સેન્ટીમીટર વર્ગ. અહીં આપણે ભૂરા રંગના વર્તુળનું ક્ષેત્રફળ છે એ 3118.5 મેળવ્યું છે. એનો ઉપયોગ ભૂરા પછી કાળા રંગનો પ્રદેશ શોધવા માટે ઉપયોગમાં આવશે. એટલે આ અંક 3118.5 આપણે એનો ઉપયોગ આગળ કરીશું. હવે કાળા રંગનો પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ. કાળા રંગનું જે વર્તુળ છે એમની ત્રિજ્યા ભૂરા રંગના વર્તુળની ત્રિજ્યા કરતા 10.5 સેન્ટીમીટર વધારે થાય. તો લખીએ કાળા રંગના વર્તુળની ત્રિજ્યા R3 બરાબર ભૂરા રંગના વર્તુળની ત્રિજ્યા વત્તા 10.5 સેન્ટીમીટર. હવે ભૂરા રંગની ત્રિજ્યા જે છે એ 31.5 સેન્ટીમીટર છે, એમાં 10.5 સેન્ટીમીટર ઉમેરો, બેનો સરવાળો કરો એટલે 42 સેન્ટીમીટર થાય. આમ કાળા રંગના વર્તુળની ત્રિજ્યા 42 સેન્ટીમીટર મળે. હવે અહીંયા કાળા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે ગોતવું હોય તો એ કાળા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કાળા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા ભૂરા વર્તુળનું ક્ષેત્રફળ થાય. લખીએ કાળા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર કાળા રંગના વર્તુળનું ક્ષેત્રફળ ઓછા ભૂરા રંગના વર્તુળનું ક્ષેત્રફળ. કાળા રંગના વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ પાઈ R3 વર્ગ ઓછા અગાઉ આપણે ભૂરા રંગના વર્તુળનું ક્ષેત્રફળ ગણી ગયા એની કિંમત મૂકી દઈએ 3118.5. પાઈની કિંમત 22/7 મૂકીશું અને R3 ની કિંમત છે તે 42 મૂકીએ એટલે આપણને મળે 22/7 ગુણ્યા 42 ગુણ્યા 42 ઓછા 3118.5. અહીં છેદ ઉડશે 7 અને 42 ના, તો 7 6 42 થાય એટલે અહીંયા આપણે 6 લખીએ. ગુણાકાર કરીએ તો 22 6 132 એને ગુણ્યા 42 કરો, 132 ગુણ્યા 42 કરો એટલે 5544 અને ઓછા 3118.5. બાદબાકી કરીએ એટલે કાળા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળે 2425.5 સેન્ટીમીટર. આ કાળા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ થયું. કાળા રંગના વર્તુળનું ક્ષેત્રફળ છે એ 5544 છે, જેનો ઉપયોગ આપણે સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે કરીશું. તો હવે જોઈએ સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ. હવે સફેદ વર્તુળ જે બને એ વર્તુળની ત્રિજ્યા કાળા વર્તુળ કરતા 10.5 સેન્ટીમીટર વધારે થાય. સફેદ રંગના વર્તુળની ત્રિજ્યા R5 બરાબર કાળા રંગના વર્તુળની ત્રિજ્યા વત્તા 10.5 સેન્ટીમીટર. કાળા રંગના વર્તુળની ત્રિજ્યા 42 સેન્ટીમીટર વત્તા 10.5 સેન્ટીમીટર. બંનેનો સરવાળો કરીએ તો 52.5 સેન્ટીમીટર. આમ સફેદ રંગના વર્તુળની ત્રિજ્યા 52.5 સેન્ટીમીટર મળે. હવે સફેદ રંગના પ્રદેશ જે છે એ સફેદ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ ગણવું હોય તો સફેદ વર્તુળના ક્ષેત્રફળમાંથી કાળા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું જોઈએ. એટલે આપણે લખીશું સફેદ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સફેદ રંગના વર્તુળનું ક્ષેત્રફળ ઓછા કાળા રંગના વર્તુળનું ક્ષેત્રફળ. સફેદ રંગના વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ પાઈ R5 નો વર્ગ ઓછા કાળા રંગના વર્તુળનું ક્ષેત્રફળ આગળ આપણે ગણી ગયા એની કિંમત મૂકીએ 5544. પાઈની કિંમત 22/7
અને R5 ની કિંમત 52.5 આપણે મૂકીએ તો 22 ગુણ્યા 52.5 ગુણ્યા 52.5 ઓછા 5544. 52.5 ભાગ્યા 7 કરીએ તો આપણને મળશે 7.5. હવે 22 ગુણ્યા 7.5 ગુણ્યા 52.5 કરવાના છે તો 22 ગુણ્યા 7.5 કરો એટલે 165 અને 165 ગુણ્યા 52.5 કરો તો ગુણાકાર મળશે 8662.5 ઓછા 5544. બંનેની બાદબાકી કરીએ એટલે સફેદ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળે 3118.5 સેન્ટીમીટર વર્ગ. આમ સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ 346.5 સેન્ટીમીટર વર્ગ, લાલ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ 1039.5 સેન્ટીમીટર વર્ગ, ભૂરા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ 1732.5 સેન્ટીમીટર વર્ગ, કાળા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ 2425.5 સેન્ટીમીટર વર્ગ અને સફેદ રંગના પ્રદેશનું ક્ષેત્રફળ 3118.5 સેન્ટીમીટર વર્ગ છે. પ્રશ્ન 5. નીચેનામાંથી સાચા જવાબ પર નિશાની કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. વિકલ્પ A 2 એકમ, વિકલ્પ B 5 એકમ, વિકલ્પ C 4 એકમ અને વિકલ્પ D 7 એકમ. અહીં રકમમાં આપણને આપેલું છે કે વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળ બંનેના આપણે સૂત્ર લખીએ. તેથી 2πr બરાબર πr². તેથી 2πr બરાબર πr ગુણ્યા r. r વર્ગના અવયવો પાડ્યા r ગુણ્યા r. હવે πr જમણી બાજુ છે, અંશમાં છે, ડાબી બાજુ લઈ જઈએ તો છેદમાં આવશે. તેથી 2πr છેદમાં πr બરાબર r. πr અને πr ઉડી જશે. તેથી r બરાબર 2 એકમ. આમ સાચો વિકલ્પ A 2 એકમ